પર પણ જોઉં છું આપના ગીતોમાં દર્દ હોય છે અને એક ફિલિંગવાળા ગીત હોય છે, મતલબ કે લોકો પણ ડોલી ઉઠે છે, મતલબ કે ગાયકી પણ એવી હોય, હૃદય પર લાગી આવે એવા ગીત પણ આપ વચ્ચે ગાઓ છો. તો ખાસ કરીને વચ્ચે આ ગીતની ચોઈસ, ગીતની પસંદગી એ તમને કોણ કરાવે છે કે તમારી રીતે જ તમે એ પસંદગી મીન્સ કરો? કે સોંગ પ્રમાણે હોય, એ બધું મ્યુઝિકનું છે કે મ્યુઝિકમાં માઇનર મેજર આવે કે તમે માઇનરના સોંગ ગાતા હો તો પછી એમાં કોઈ હિન્દી સોંગ માઇનરનું હોય ને એ જ તેમાં ગાઈ શકાય, અને મેજરના સોંગ ગાતા હો તો તેમાં મેજરના સોંગ આવે, પણ એ મ્યુઝિક ઉપરથી ખબર પડી જાય કે હવે આ લઈ શકાય, આ ના લઈ શકાય. આ વચ્ચે મ્યુઝિક રૂપી હરકત અને એક્ટિંગની પણ મહત્વની ભૂમિકા છે. તો વચ્ચે વચ્ચે ગીત ગાતા હોય ત્યારે એ પ્રકારની, જો કે સંગીત રૂપી એક્ટિંગ, તો વચ્ચે આપ જે રજૂઆત કરો છો અલગ, તો એનાથી લોકોને ખૂબ આનંદ આવે છે. મતલબ કે એ જે શરૂઆત છે ગરબા ગાતા ત્યારથી કરેલી કે વચ્ચે જેમ લોકો કે રિધમ એવું હોય તે તમારે થઈ જતું હોય? હું છે ને એમાં એવું છે કે હું નાનપણથી જ્યારે ગાતી ને ત્યારથી જ એટલી હોશિયારી છું, હું સ્ટેજ ઉપર ચડું ને એટલે એકદમથી હું પ્રફુલ્લિત થઈ જાઉં, મને હોશ ચડી જાય, એટલે એ બધું થઈ જાય કુદરતી મારી મોજ ઉપર. હા, એટલે અત્યારે તમે